દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? દેવડી જેતપુર પાસે. તમારું આખું નામ જણાવો. ડાયાભાઈ અર્જણભાઈ સોલંકી. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? અમારા ઘરના રાજી છે ને એના માટે. એને શું હતું તકલીફ? એને સુવાસ બહુ ચડતો. કેટલા વર્ષ જૂની બીમારી? એને જૂની હતી 5-6 વર્ષ થયા. એટલે કેવી તકલીફ પડતી અને બહુ હાલવા આમ ચાલવામાં? હાલે 2 ડગલા હાલે તો હા ધમણ થઈ જાય. અને કામકાજ કાંઈ કરી શકે નહીં. સંદાસને સમજાવવું હોય તો ઉપાધિ થાય. હા આ પીડા 5-6 વર્ષ ભોગવી. હા. પછી કેટલી બોટલથી એને રાહત થવાની ચાલુ થઈ? એટલે હું એમ માનું ને કે 4 લગભગ 2-3 વાર લઈ જાય. એટલે પહેલી શરૂઆતની બોટલો કરી હા. ત્યારથી સીધો સુધારો કેટલી બોટલે થયો? બે બોટલેથી જ સુધારો થઈ ગયો. એટલે હવે તો તમે અત્યારે રેગ્યુલર પીવો છો. એટલે દ્વારકાધીશની અત્યારે કેટલી કૃપા કહી શકાય? અત્યારે ઘણું સારું સાહેબ. કોઈ 100% જેવું જ ને? હા. બધું હાલે ચાલે બજારમાં, હા ભાઈ. કામકાજ કરી શકે, ભગવાનની દયા. તો તમારો નંબર જણાવો. હા, એમ તો વાયદા પૂંજા બધું કરે છે. હવે તો પછી એટલે પીડા વહી જ ગઈ ને, તો તમારો નંબર યાદ હોય તો કયો. 94 71 77 068. હજી એકવાર બોલી જાઓ. 94 71 068. હવે આવી તકલીફ વાળા કોઈ તમારી પાસે માહિતી માંગે તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય સિયારામ.